નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે। 108 ઇમરજન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસ કર્મીને વિરલબેન રબારી અને 108 સેનેટરીની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ તરત જ બંને મહિલાઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા। આ દરમિયાન ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી હતી। બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા। આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એક્ટિવા પર જઈ રહ્યા હતા। આ દરમિયાન નરોડા 108 ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઇજાઓ થઈ હતી અને જેના કારણે બંનેના નિધન થયા હતા। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।